નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે 1 ડિસેમ્બરથી લાગુ થશે નવા નિયમો। નવેમ્બર પૂરો થઈ રહ્યો છે ત્યારે નવા મહિનાની શરૂઆતથી જ ઘણા મોટા નાણાકીય ફેરફારો અમલમાં આવવાના જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે। આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડરના પેન્શન ટેક્સ અને ફ્યુઅલ સંબંધિત નિયમોનો સામેલ થાય છે। 1 ડિસેમ્બરથી કુલ 5 મોટા નિયમો બદલાઈ રહ્યા છે। એવામાં જાણીએ કે આ ફેરફારો તમારા ખર્ચ અને અસર પર પડશે। વધુ આગળ વાત કરીએ કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ। સરકાર દ્વારા એલપીજી ભાવમાં ફેરફાર થતા રહ્યા છે। આ ફેરફાર કોમર્શિયલ તેમજ રસોઈ ગેસ સિલિન્ડર બંને માટે લાગુ પડી રહ્યા છે। જો નવેમ્બરમાં તેલમાં કંપનીઓને માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના રેટ બદલાયા હતા, જ્યારે રસોઈ ગેસની કિંમતોમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી, અને 1 નવેમ્બરના રોજ 19 કિલોના ગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કિંમતમાં 6 ને 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે સીએનજી પીએનજી ને એટીએફના ભાવમાં સંબંધિત બદલાયા। દર મહિનાની 1લી તારીખે સીએનજી ને પીએનજીના ભાવમાં નિયમો સમીક્ષા કરવામાં આવી રહી છે। જે રીતે ડિસેમ્બર મહિનામાં પણ આ બંને ઇંધણના ભાવમાં વધારો કે ઘટાડો થઈ રહ્યો છે। સાથે જ ઓઇલ માર્કેટિંગ કંપનીમાં ટર્બાઇન ફ્યુઅલ એફટીએફના ભાવમાં પણ ફેરફાર કરી શકે છે, જેને કારણે હવાઈ મુસાફરીના ટિકિટના ભાવમાં પણ સીધી અસર જોવા મળી શકે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે ડિસેમ્બર 2025માં બેંક હોલિડે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં યાદી મુજબ ડિસેમ્બર મહિનામાં દેશભરમાં બેંકો કુલ 18 દિવસ માટે બંધ રહેશે। આ રજાઓના તહેવારોને વીકેન્ડને કારણે નક્કી કરવામાં આવી રહ્યા છે। જોકે ગ્રાહકો માટે ઓનલાઈન બેન્કિંગ, યુપીઆઈ, એટીએમ જેવી ડિજિટલ સેવાઓ યથાવત ચાલુ રહેશે। વધુ મહત્વની વાત કરીએ કે ભારે કરી હવે નહીં છટકી શકો। અમદાવાદમાં ટ્રાફિક નિયમો વધુ કડક થયા છે। હવે ઈ-મેમો હોવા છતાં દંડ ન ભરવાના લોકો ઘરે જઈને દંડ વસૂલાઈની કાર્યવાહી શરૂ કરી શકે છે। અમદાવાદમાં ટ્રાફિક પોલીસ વિભાગે ડ્રાઈવરોને વચ્ચે વધતી બેદરકારીઓને ધ્યાનમાં રાખીને દંડ વસૂલવાની નવી પદ્ધતિ શરૂ કરી છે। ખાસ કરીને તે લોકોએ 10થી વધુ ઈ-મેમો હોવા છતાં દંડ નહીં ભરે, હવે તેમના ઘરે પોલીસ આવશે અને બાકી રકમ વસૂલ કરશે। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને ગયા વર્ષની સહાય પણ ચૂકવવાની બાકી। ગુજરાત સરકાર વર્ષ 2024 પાક નુકસાન માટે જાહેર કરાયેલા 1769 કરોડની રાહત પેકેજમાંથી ખેડૂતોને હજુ સુધી 500 કરોડ પણ ચૂક્યા જ નથી। બીજી તરફ સરકારે જાહેર કરેલા 10,000 કરોડના નવા પેકેજમાં પણ સર્વર ડાઉન અને ટેકનિક ખામીને કારણે ખેડૂતોને અરજી પ્રક્રિયામાં પરેશાન થયા છે। ખેડૂતોનો ડર છે કે 29 નવેમ્બરની છેલ્લી તારીખ નજીક હોવાની તેઓ સરકારે સહાયની વંચિત કરી શકે છે। વધુ આગળ વાત કરીએ કે આપના નેતાઓ અસરગ્રસ્ત ખેડૂતોને મળશે। આમ આદમી પાર્ટી આપના નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને હેમચંદ ખવા ગુજરાતના માવઠાને ભારે નુકસાન ભોગવનારા ખેડૂતોની મુલાકાત લેશે, અને તેઓ મુલાકાતને લઈને રાજ્ય સરકારના હેક્ટરના 50,000 રૂપિયાની તાત્કાલિક સહાય, ખેડૂતોને દેવા માફી, ખેતીના ભાગ રાખનારા મંજૂરીઓને વળતર ચૂકવવાની માંગણી કરશે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે આવતીકાલ સાંજ સુધી ખેડૂતોના ખાતામાં હેક્ટર દીઠ 50,000 રૂપિયા સહાય ચૂકવશે। હું ઉઘાડા પગે ચાલીને મુખ્યમંત્રી આભાર માનવા જઈશ। વધુ આગળ વાત કરીએ કે પાક નુકસાન સહાયને લઈને સમાચાર। ઓક્ટોબર અંતમાં કમોસમી વરસાદને ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે, જે સરકાર ટૂંક જ સમયમાં 7,000 કરોડથી વધુ રાજ્ય પેકેજ જાહેર કરશે, અને ગાંધીનગરના બેઠકો ચાલી રહી છે, તેમાં 249 તાલુકાના 16,387 ગામોમાં 10 લાખ હેક્ટર પાક ધોવાઈ ગયા છે। પ્રાથમિક અંદાજમાં 2,000 કરોડ હતા, જેમાં 10,000 કરોડથી વધુ થયા છે। 85 લાખ હેક્ટર વાવેતરમાં 51 લાખ હેક્ટર મોટું નુકસાન થયું છે, જેમાં 16,387 ગામોના ખેડૂતોને મળશે પૈસા। શું તમારે નુકસાન થયું છે કે આના કોમેન્ટ કરીને જણાવજો।
વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને આક્રોશ વચ્ચે સરકારી મોટો નિર્ણય 2000 મણ મગફળી ટેકાના ભાવે ખરીદાશે. ગુજરાતના છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે પાકોને ઘણું નુકસાન પણ થયું છે અને ખેડૂતોની ચિંતા વધી રહી છે. ત્યારે ખેડૂતોએ સરકાર પાસેથી સર્વે કરવા માટે વળતર ચૂકવવા માંગ કરી રહ્યા છે. તેવા ખેડૂતોને આક્રોશ વચ્ચે હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે, જે સરકારે હવે 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય એ છે કે પહેલા 70 મણ ખરીદીની જાહેર કરી હતી, તેમાં ખેડૂતોને નારાજગી જોવા મળી હતી. ત્યારે ખેડૂતોની એક માંગ સરકારે માની છે. ત્યારે સવાલ ઉઠ્યો છે કે શું પળેપળની મગફળી ટેકાના ભાવ ખરીદાશે? વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને સત્યાગ્રહ આંદોલન શરૂ. અમરેલી સહિત ભાવનગર જિલ્લાના કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનની વળતરને લઈને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરવામાં આવી રહી છે. ગુજરાતના ખેડૂતોના સપના પણ પાણી ફેરવી દીધા છે. આ વખતે ખરીદ પાકોમાં ખેડૂતોને મોટી નુકસાનને ભોગવવાનો વારો આવ્યો છે. કમોસમી મુશળધાર વરસાદને કપાસને પાકને ભારે પણ નુકસાન થયું છે. ભૂતપૂર્વ કૃષિમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા તૈયાર કરાયેલા પ્રારંભિક અંદાજ મુજબ કૃષિ વિભાગના સલાહકાર કૃષિ નિષ્ણાતોનું મંતવ્ય અને ખેડૂતોના પોતાના જ્ઞાનના આધારે કપાસ પાકને પ્રતિ વીઘા આશરે 50,000 નુકસાન થયું છે. વધુ મહત્વની આગળ વાત કરી કે ખેડૂતોના પાકને ધિરાણ માફ કરો. મોટો નિર્ણય. માવઠાને ગુજરાતમાં દરેક લાખ હેક્ટર જમીનના ખેતીને નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાળ થયા છે. બીજી તરફ કૃષિમંત્રી મુખ્યમંત્રીને સર્વે અંગે કરેલી જાહેરાતના વિસર્ગતમાં ઊભી થતાં સરકારની વિશ્વસનીયતા સામે સવાલ ઊભા થયા છે. આજે ખુદ સરકારે જ ગોથે ચડી હોવાનું ચિત્ર ઊભો થયું છે. પાક નુકસાનને સર્વે કરીને સહાય કરવા માટે ખાતરી આપી રહ્યા છે. ત્યારે ખેડૂતોને સેવો એવો ઊભો થયો છે કે એટલું જ નુકસાન પહોંચાડ્યું કે સહાયથી નુકસાનની ભરપાઈ થાય તેમ નથી. તે પાક નુકસાનનું વળતર આપવા ભાજપ મોટા ધારાસભ્યોને મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પણ લખ્યો છે. મહત્વની વાત એ છે કે કેટલાક ધારાસભ્યોએ રાહતના સહાયની સાથે સાથે ખેડૂતોના બેંક ધિરાણ માફ કરવાનો સરકાર રજૂઆત કરી રહ્યા છે. વધુ આગળ વાત કરીએ કે સરકાર ગોથે ચડી પહેલાં 7.20 અને 3 દિવસ ચર્ચા કરવા સૂચના. ગુજરાતમાં કમોસમી વરસાદની 10 લાખ હેક્ટર વધુ ખેતીના પાકને નુકસાન થતાં ખેડૂતો રોષ થયા છે. સર્વે માટે સરકારે ગોથે ચડેલી આ પહેલાં સરકારે સર્વે માટે 7 થી 20 દિવસનો સમય આપ્યો હતો. વિલંબ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક પગલાં લીધા છે, જેમાં કલેક્ટર અને ટીડીઓ 3 દિવસમાં જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકનું નુકસાનનો અહેવાલ સરકારે મોકલીને આપવામાં સૂચના આપી દીધી છે. વધુ આગળ વાત કરીએ કે માવઠાથી 11,000 કરોડનું નુકસાન. ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે 10 લાખ હેક્ટર વધુ ખેતી માટે નુકસાન થયું છે, જેને સરકારી એજન્સી દ્વારા 11,000 કરોડની વધુ અંદાજ મુકાયો છે. સૌથી વધુ ફટકો કપાસ અને મગફળી જેવા રોકડિયા પાક પડ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3 દિવસમાં ફિઝિકલ સર્વે પૂર્ણ કરવામાં આદેશ આપી દીધો છે અને મંગળવારે સર્વે રિપોર્ટ આવ્યા બાદ બુધવારે રાહતના પેકેજ અંગેની નિર્ણય લેવાઈ શકે છે. વધુ આગળ વાત કરી કે શું ગુજરાતમાં પણ ખેડૂતોને દેવા માફ થવા જોઈએ કે નહીં? રાજ્યના ખેડૂતો માટે આખરે મોટો રાહત આપનારો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. 30 જૂન 2026 સુધીમાં રાજ્યના તમામ પાકોને ખેડૂતો દેવા માફ કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર આર્થિક મુશ્કેલીના હોવા છતાં ખેડૂતોની સાથે મક્કમપણે ઊભી છે. આ નિયમ પૂર્વ ધારાસભ્ય આંદોલનમાં નેતા બચ્ચુ કંડુએ તેમના પ્રતિનિધિમંડળ સાથે મુંબઈમાં 2 કલાકથી વધુ ચર્ચા પર લેવામાં આવી રહ્યા છે. વધુ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને દેવું માફ કરવું. રાજ્ય સરકારે હવે સહાય નાટકો બંધ કરીને ખેડૂતોને પાક ધિરાણ દેવા માફ કરી દેવાની સૂચનાઓ આપી દીધી છે. પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પાઠવી હતી. આ પત્રમાં આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં કે જે કમોસમી વરસાદ પડ્યો છે તેમણે કમોઢારમાં આવેલા કોળિયો છીનવાઈ લીધો છે. માત્ર આ એક જ કમોસમી વરસાદ નહીં, છેલ્લી 7 સિઝનના ખેડૂતે વાવાઝોડા, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદનો ભોગ બનવું પડી રહ્યું છે.
એમાંય છેલ્લા 2 વર્ષમાં એટલે કે ગયું વર્ષ 2024 અને 25 ચાલુ વર્ષ 2025 અને 26માં ખેડૂતને કંબર તૂટી ગઈ છે અને વર્ષ જુલાઈ ઓગસ્ટ 2024ની અતિવૃષ્ટિ, ઓક્ટોબર 2024નો કમોસમી વરસાદ, સપ્ટેમ્બર 2025ની અતિવૃષ્ટિ અને અત્યારે ઓક્ટોબર 2025ની કમોસમી વરસાદના ખેડૂતોને પડ્યા પર પાટું માર્યું છે. વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીની જાહેરાત, પાક નુકસાન સર્વે શરૂ. ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા મોટા નુકસાન અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક અગત્યનો સમયનો નિર્ણય લીધો છે. તેમણે જિલ્લાના તંત્ર સ્પષ્ટ સૂચના આપી દીધી છે અને વરસાદથી થયેલા નુકસાનનો સર્વે માત્ર 3 દિવસ પૂર્ણ કરવામાં આવે છે અને સીએમએ તાત્કાલિક સર્વે પૂર્ણ કરી તેને વિગતવાર અહેવાલ રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આદેશ કર્યો છે. અને આ ઝડપી સર્વે પાછળના હેતુ સ્પષ્ટ છે કે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાની પ્રક્રિયાને વેગ આપવો. જિલ્લા તંત્રની અહેવાલ મળ્યા બાદ સરકાર આ અહેવાલ આધારે સહાયની રકમ નક્કી કરવા અને તેને અસરગ્રસ્તો સુધી પહોંચાડવા માટે પ્રક્રિયા શરૂ કરશે અને નિર્ણય ખેડૂતોની સહાય ઝડપથી મળવાની આશા જન્મી છે.